અને સિહોરમાં તેદી ગાદી જોગીદાસ ખુમાણનું બારવટું હાલે. એક બાજુ ભાવનગર મહારાજા સામે જોગીદાસ ખુમાણનું બારવટું હાલે. ફૂકે ટોપી ફેરવે અને વાદીડા સાંડે વાદ, પણ નાવે કંડીએ નાગ મારો જાંજડ જોગીદાસ કયો. પણ સાંભળજો દુશ્મનની ખાનદાની કેવી. આજ પણ આપણે એના દાખલા દઈશી કે આનું નામ ખાનદાની કહેવાય, આનું નામ દુશ્મનાવટ કહેવાય. દુશ્મનાવટ શીખવી હોય ને તો ગોહિલવાડના પાદર સુધી આવવું પડે. અને એ પ્રસંગ હું નથી, મારાથી વડીલ કલાકારો ઘણા બોલ્યા છે, છતાંય કહી દઉં કે જોગીદાસ ભાવનગરની સામે બારવટે હતા. હવે ભાવનગર મહારાજા 1800 પાદરના ધણી છે, ધારી ન કરી શકે. પણ જોગીદાસના દીકરા ને દીકરી મોટા ક્યાં થતા? તો ઝવેરચંદ મેઘાણી કહેતા કે ભાવનગર મોટા થતા. ભાવનગર મહારાજાને કોઈ કીધું બાપુ તમે આ કરો છો? દીગુભા આ જાણવા જેવું છે, વાત આ સમજવા જેવી છે. આપણે ઘણી વાર દુશ્મનની વાતો કરતા હોય, પણ એમાં જાણવા જેવી વાતો કેટલી સાંભળજો. આ પિન્ટુભાઈ કે તમે ભાવનગર ને એમ કીધું, કોઈ કીધું નહીં જમાનામાં, અટાણે છે તેદી ન હોય કે હે બાપુ ગોહિલવાડની સામે જોગીદાસ બારવટે નીકળ્યા અને એના દીકરાને દીકરીને તમે મોટા કરો છો કે હા બાપા. સાંભળજો ગોહિલવાડની અમીરાત કેવી છે પિન્ટુભાઈ. આ વાતો અમને આ છાતીએ લાગી છે ને એટલે અમે ગામો ગામ કરીએ છીએ. આ એવું નથી કવરદેન બોલાવી દીધા ને કવરદેન આમ થઈ જાય, રામના નામ લેવાના. આ છાતીએ ઘા થાય છે વાતુના. શું લખ્યું છે સાહેબ, અને શું ભાવનગરનો ગોહિલવાડનો ગરાસિયો હામો જવાબ આપે છે. એ કે તમને એમ નથી થતું કે તમારા ગામ ભગાય છે અને તમે એના દીકરા દીકરીને મોટા કરો છો. અને તેથી ધીરેથી એટલું ભાવનગર મહારાજા બોલ્યા કે વાત સાચી છે તમારી, જોગીદાસ બારવટે છે, પણ એના દીકરા દીકરી તો મારા નો કહેવાય બાપ. એનો શું ગુનો એમાં? એ તો ટાણું આવશે તેથી અમે ભરી પીવાના અને ભરી પીશું, એમાં બીજી વાત ન હોય. પણ એની દીકરી મારી દીકરી નો કહેવાય. દિગુભા શબ્દો ક્યાંથી નીકળે છે? આ કઈ વાતનો નાતો હતો? ભાવનગર મહારાજ એવું બોલે કે અને સાંભળી લ્યો, અહીંથી વાત ઉભી નથી રહેતી. પછી તો દીકરી મોટા થયા અને ભાવનગર મહારાજાએ જેમ રાજના દીકરી રાજના કુંવરી પરણાવે એમ જોગીદાસ ખુમાણના દીકરીના લગ્ન લીધા. પિન્ટુભાઈ લગ્ન ભાવનગર મહારાજાએ કર્યા. અને મને યાદ છે, હું તમને યાદી સાથે કહું, ઈ જમાનામાં મેરણભાઈ 1 લાખનો કરિયાવર 1 લાખનો દાયદો ભાવનગર મહારાજા ઈ જમાનામાં જોગીદાસ ખુમાણના દીકરીને કરીને જેમ બાપ વળાવતો એમ દીકરીને વળાવવા ઉભા હતા ભાવનગર મહારાજા પોતે. આ અમીરાત ક્યાં લેવા જશું? આ ક્યાં મળે છે? રૂપિયા કમાતા મળે, બિલ્ડર થઈ જાવ, બધું થઈ જાવ, પણ આ સંસ્કાર લેવા ક્યાં જવા? ભાવનગરના નાજીર કહે છે સારા ના તો સંસ્કાર બોલે છે. ઈ ભાવનગરની અમીરાત બોલી છે આયા. એટલે અમને